મિત્રો આજે આપણે બ્રેડ પકોડા બનાવીશું. 200 ગ્રામ બેસન લીધું છે, 250 બટાકા લીધા છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે, ચાટ મસાલો લીધો છે, લાલ મરચું લીધું છે, ગરમ મસાલો લીધો છે, હળદર લીધી છે, 5 નંગ બ્રેડ લીધું છે. ચલો બનાવવાનું શરૂ કરીએ. હવે આપણે બટાકા આ રીતના ચોળી લેવાના છે. અહીંયા મેં બટાકા બાફી રાખ્યા છે. બટાકાને ચોળી લેવાના છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1 ચમચી લાલ મરચું લીધું છે. અડધી ચમચી હળદર નાખીશું. થોડો ગરમ મસાલો નાખીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતના મિક્સ કરી લઈશું. હવે આપણે થોડો ચાટ મસાલો નાખીશું. ચાટ મસાલો થોડો લેવાનો છે. થોડા ધાણા નાખીશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે બ્રેડ કટ કરી લઈશું. હવે આપણે બ્રેડ કટ કરી લઈશું. આ રીતની કરી લેવાની છે. હવે આપણે આ રીતનો મસાલો લગાવી દઈશું. હવે આપણે આ રીતનું દબાઈ લેવાનું છે. આ રીતનું દબાઈ લઈશું. હવે આપણે બેસનમાં મીઠું નાખીશું. થોડી હળદર લેવાની છે. હવે આપણે થોડું થોડું કરીને પાણી રેડવાનું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બ્રેડને આ રીતનું કરી લઈશું. હવે આપણે તેલમાં મૂકી દઈશું.
હવે આપણા બ્રેડ પકોડા થઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું. હવે આપણા બ્રેડ પકોડા તૈયાર છે.